જામનગર સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકતા પોલીસ દ્વારા કાર્યવાહી। સીટીએ પોલીસ દ્વારા 7 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી। મારી નાખવાની ધમકી સંદર્ભે પોલીસ દ્વારા 7 શખ્સોની ધરપકડ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો વાયરલ। શહેરના દરબારગઢ ગેટ પાસે સપ્તાહ પૂર્વે સાંજના સમયે ઈદે મિલાદના જુલુસ દરમિયાન વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી હતી। વિવાદિત નારા લગાવી મોબાઈલ ફોનમાં વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર સામે પોલીસની કાર્યવાહી। 7 જેટલા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી કરી। થોડા દિવસ પહેલા સાંજના સમયે ઈદે મિલાદ તહેવારના જુલુસ દરમિયાન વિવાદ નારા લગાવ્યા હતા, જેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર અપલોડ કર્યો હતો। મોહસિન ખાન, સલીમ ખાન પઠાણ, બિલાલ હાસમ નોઈડા, ઇમરા સિદ્દીક કુરેશી, યુનુસ હારૂન કુરેશી, સાહિલ નોઈડા, અલ્તાફ શેખ, સાહિલ બાઉદીન બેલીમ સહિતના 7 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ। ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી। જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ એરિયામાં ગઈ 11મી ઈદે મિલાદ જુલુસ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા સર તન સે જુદા આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા, જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક ઉપર જોવા મળતા, જે બાબતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એ વિડીયોની ખરાઈ કરી અને વિડીયોમાં જે લોકો દેખાતા હોય એ તમામ લોકોના એમાંથી 7 લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 196(1)(a)(b) તેમજ 353(1)(b) અને 351(3) મુજબનો એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે આ વિડીયોમાં જે 7 આરોપીઓ દેખાય છે તેમના અટક કરી અને તેમને આગળ પોલીસ રિમાન્ડની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી હાલ ચાલુ છે।